8 જાન્યુઆરીના રોજ પ્રોફેસર વખતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે આજે ભુજ શહેરની મા આશાપુરા વિદ્યાસંકુલ ખાતે સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, શિક્ષણ પ્રેમીઓ અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। કચ્છમાં ખાસ કરીને કન્યા કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રોફેસર વખતસિંહ જાડેજાના શિક્ષણ ક્ષેત્રે કરેલા બહુમૂલ્ય કાર્યને આ અવસરે યાદ કરવામાં આવ્યું હતું। તેમના જીવન અને કાર્યોને સ્મરીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે પ્રોફેસર વખતસિંહ જાડેજાનું શિક્ષણ માટેનું સમર્પણ કચ્છ માટે પ્રેરણા સ્ત્રોત રહ્યું છે અને તેમની સેવાઓને ક્યારેય ભૂલવામાં નહીં આવે। જય માતાજી, નમસ્કાર। આજે 8 જાન્યુઆરી પ્રોફેસર વખતસિંહ જાડેજા સાહેબ, જેમણે કચ્છની ધરતી પર આવી અને કન્યા કેળવણી માટે અને વિશેષ કરી અને પછાત અને નબળા આર્થિક પરિસ્થિતિવાળા માતા પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકે એ માટે એમણે ભેખ ધારણ કરેલી। આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણના સારથી તરીકે એવા સવાયા કચ્છી બની અને એમણે કચ્છમાં આવીને કામ કર્યું। આજના તારીખે એમની પુણ્યતિથિ પ્રસંગે અત્યારે મા આશાપુરા વિદ્યાસંકુલ, જે એમના જ આશીર્વાદથી બનેલું છે, સ્થાપના થયેલી છે અને આજે વટવૃક્ષની જેમ વિકસેલું છે, ફેલાયેલું છે, એ પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષા શ્રીની હાજરીમાં એમનું હારારોપણ વિધિ કરવામાં આવ્યું। ભગવાન વખતસિંહ સાહેબના આત્માને જ્યાં પણ હોય ત્યાં પૂર્ણ શાંતિ બક્ષે અને વખતસિંહ સાહેબે જે કંઈ પણ શિક્ષણ માટે કાર્ય કર્યું છે, અમે સૌ સંકુલ વતીથી એ સંકલ્પ સાથે આગળ વધીએ છીએ કે એ કાર્યને વધુને વધુ ઉજ્જવળ બનાવી અને ભવિષ્યમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓ વધુને વધુ એનો લાભ લે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધે। ખાસ કરીને વખતસિંહ સાહેબની જે ઈચ્છા હતી કે બેન દીકરીઓ એ ભણી ગણીને ખૂબ આગળ વધે, એ જ ધ્યેય સાથે અમે કાર્યરત છીએ। પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અમારા પર સદૈવ આશીર્વાદ ઉતારતા રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી।